ઇંગ્લિશ ગ્રામર સોલ્યુશન સ્ટાન્ડર્ડ 7 એટલે કે ધોરણ 7 પ્રથમ સત્ર યુનિટ નંબર 2 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પહેલો જ પ્રશ્ન છે કે સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે ધ બોયઝ પ્લે ફૂટબોલ. બીજી મિતાલી વોશિસ ક્લોથ્સ એવરી ડે. ત્રીજી વી હેવ અ ન્યૂ ટીચર. ચોથી હી ગોઝ ટુ ધ રિવર બેંક. પાંચમી અતુલ ફ્લાઇઝ kites. છઠ્ઠી રામ એન્ડ લક્ષ્મણ ગો ટુ ધ જંગલ. સાતમી ફરીદા હેઝ મેની ફ્રોક્સ. આઠમી મિસિસ વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ. ધ બેબી ક્રાઇઝ ફોર મિલ્ક. વી કમ ટુ સ્કૂલ અર્લી. દીપા બાયસ સારીસ. 12મી છે ધ ગર્લ્સ સિંગ ગુજરાતી સોંગ્સ. 13મી જય રાઇટ્સ પોયમ્સ. 14મી છે ધ ગર્લ્સ ડ્રો રંગોલી. અને 15મી છે માય ગ્રાન્ડફાધર વોક્સ ઇન ધ ગાર્ડન. બીજો પ્રશ્ન છે કે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું જ છે વુ ટીચીસ અસ મેથ્સ. એનો જવાબ થશે મિસ મહેતા ટીચીસ અસ મેથ્સ. બીજું વોટ ડઝ કેતકી મેક. એનો જવાબ થશે કેતકી મેક્સ ડોલ્સ. ત્રીજું વેન ડઝ ધ બસ અરાઇવ. The bus arrives at 6 o'clock. પછી છે where does Sunil play? Sunil plays in the garden. પાંચમું how many apples do you eat every day? I eat 2 apples every day. 6. When do Krishna and Ram reach home? Krishna and Ram reach home at 5 o'clock. 7. What do the children like? જવાબ છે the children like stories. Next છે which lesson does the teacher read? એનો જવાબ થશે ધ ટીચર રીડ્સ ધ થર્ડ લેસન. પછીનો પ્રશ્ન છે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. ફર્સ્ટ છે અમોલ એન્ડ નીતા ગો ટુ સ્કૂલ એટ 11 o'clock. એનો ફર્સ્ટ ક્વેશ્ચન બનશે વુ ગો ટુ સ્કૂલ એટ 11 o'clock. બીજો પ્રશ્ન બનશે where do Amol and Nita go at 11 o'clock? અને થર્ડ ક્વેશ્ચન બનશે when do Amol and Nita go to school? પછી છે ભૂરીબેન સેલ્સ મિલ્ક. એનો ફર્સ્ટ ક્વેશ્ચન બનશે who sells milk? અને બીજો પ્રશ્ન બનશે what does ભૂરીબેન sell? ત્રીજો The moon shines at night. એનો ક્વેશ્ચન બનશે when does the moon shine? ચોથું we play cricket on the school playground. એનો ફર્સ્ટ ક્વેશ્ચન બનશે who play cricket on the school playground? બીજો પ્રશ્ન બનશે what do we play on the school playground? અને થર્ડ ક્વેશ્ચન છે where do we play cricket? પાંચમું વાક્ય છે રાકેશ eats an apple
in the morning? એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે who eats an apple in the morning? બીજો પ્રશ્ન what does Rakesh eat in the morning? અને ત્રીજો પ્રશ્ન છે when does Rakesh eat an apple? છઠ્ઠું વાક્ય છે મિસ્ટર જોશી goes to the office. એનો ક્વેશ્ચન બનશે where does Mr. Joshi go? સાતમું છે મિસ્ટર પટેલ goes to his shop at 9 a.m. એનો ફર્સ્ટ ક્વેશ્ચન થશે who goes to shop at 9 a.m. સેકન્ડ છે where does Mr. Patel go at 9 a.m. અને થર્ડ બનશે when does Mr. Patel go to his shop? આઠમું the train reaches Vadodara at 10 p.m. ફર્સ્ટ ક્વેશ્ચન છે when does the train reach Vadodara? અને સેકન્ડ ક્વેશ્ચન છે where does the train reach at 10 p.m. નવમું મયંકભાઈ has 2 cars. એનો ફર્સ્ટ ક્વેશ્ચન બનશે who has 2 cars? અને સેકન્ડ ક્વેશ્ચન છે how many cars does મયંકભાઈ have? દસમું the gardener has a stick in his hand. એનો પ્રશ્નાર્થ વાક્ય બનશે what does the gardener have in his hand?